મિત્રો સવારમાં ડેગન ખાઈને એ કંઈક અલગ જ ઓલી હોય ફિલિંગ આવે કે એમ કે કુદરતી તોડેલું હોય ને. હું ડ્રેગન ખાતો નથી, કંઈક તમારી માટે ખાઉં છું કે આ વસ્તુ શું છે એમ. તો જલ્દીથી જલ્દી છે ને શેર કરો, સબસ્ક્રાઈબર કરી લેજો, કેમ કે આવી વેરાયટી તમને ગુજરાતની અંદર છે ને મળશે ખરી, પણ આવી વેરાયટી નહીં મળે. આ મારો એક દાવો છે આખો, કેમ કે એ આમાં રાત દિવસ એક કરેલો ને ત્યારે આમાં મીઠાશ ઉત્પન્ન થયેલી છે. બધાનો ખેડૂતનો ચેઠિયાનો બધા સાથ નકર આવું થોડું આ ઘડીકરમાં થાય. તો કારણ એવું છે કે ભાઈ આપણે આમાં રંગ ક્યારે લાવે ખબર? આમાં મહેનત કરીને તો રંગ લાવે, બાકી રંગ કોઈ ન લાવે. એટલે બધા એનામાં હાથ હોય ને તો આપણે થોડાક સારા દેખાય. ઘસાય ને તો ઉજળા થાય ને, એટલે આપણે છે ને આમાં શાળો ને ઉનાળો ઘસાય ને ત્યારે આ સોમાં આમાં ઉજળા દેખાય. એવું છે આ બધું. જો મિત્રો, ડ્રેગન ફ્રૂટની વેલ્યુની મને નહીં બહુ ખબર, પણ આ બ્રાન્ડ છે એ ખબર મને. નવા ખાવ છું પહેલી વાર, મોસમમાં બીજી વાર ડ્રેગનનો ટેસ્ટ કર્યો મેં. કેમ લાગે?